શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં છેલ્લું 9મું વલ્લભાખ્યાન આવે છે. તેમાં 14મી કડી ચાલે છે. પ્રભુના ચરણારવિંદની રજ આપણા હૃદય મંદિરને પવિત્ર અને પ્રભુને બિરાજવા લાયક બનાવશે. આ રજ કામ, ક્રોધ અને દુર્ગુણોનો નાશ કરે છે. માટે નવે આખ્યાનનું પ્રેમપૂર્વક ગાન કરતા તેના અંતમાં શ્રી ગોપાલદાસજી પોતાના ગુરુદેવ શ્રી ગુસાઈજીના ચરણારવિંદના ચરણ સ્પર્શ કરી તે રજને નેત્ર અને મસ્તકને લગાવે છે. પુત્ર પૌત્રાદિક સુખ સુકહું રે, જો તું મુખમાં એક રે રસના. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો રે, તેની શાખા પ્રસરી અનેક રે રસના. હે જીવ, તું મારા મુખમાં એક જ છે. શ્રી વિઠ્ઠલ પ્રભુનો પરિવાર એટલો વિશાળ છે કે તેનું સ્મરણ કરવા માટે અનંત રસનાઓ પણ ઓછી પડે છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત કલ્પવૃક્ષ સમાન છે. તેમનો બધો પરિવાર તે કલ્પવૃક્ષની શાખાઓ છે. માટે તું વિઠ્ઠલેશ પ્રભુનું જ સ્મરણ કર. શ્રી વલ્લભનો પરિવાર ઘણો વિશાળ છે. તેનું વર્ણન આપણી લૌકિક જીભ કરવા અસમર્થ છે. તેમાંય શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય હોવાથી કલ્પવૃક્ષ સમાન છે. જેમાં કલ્પવૃક્ષના છાયામાં બેસીને કરેલા બધા મનોરથો સિદ્ધ થાય છે. તેમ શ્રી ગુસાઈજીના શરણે આવીને તેમના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખવાથી જીવના બધા અલૌકિક મનોરથ સિદ્ધ થાય છે. માટે જીવે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું સ્મરણ કરવાની આવશ્યકતા છે. જેમ વૃક્ષની શાખાઓ વિસ્તરતી જાય અને વૃક્ષ ઘટાદાર બને, તેમ વિઠ્ઠલ પ્રભુ રૂપી કલ્પદ્રુમની શાખાઓ વિસ્તરતી જાય છે. તેમના પુત્ર પૌત્રાદિકના બહોળા પરિવારનું વર્ણન કરવાનું મારામાં સામર્થ્ય નથી. વૃક્ષની શાખાઓથી અલગ નથી, તેમ શ્રી વલ્લભથી શ્રી વલ્લભનો પરિવાર પણ અલગ નથી. માટે ગોપાલદાસજીએ આ આખ્યાનની છેલ્લી કડીમાં સમાધાન કરતા પોતાની વાણી જે આખ્યાન ગાઈને અલૌકિક રસવાળી અને સાક્ષાત શ્રી ગુસાઈજીના સંબંધવાળી થઈ, તેને ગુસાઈજીના યશોગાન ગાવા આદેશ આપે છે. 9મા આખ્યાનની અંતિમ કડીમાં અંતિમ પંક્તિમાં શ્રી વિઠ્ઠલ શબ્દ દ્વારા આ આખ્યાનો ગુસાઈજીનું કર્તૃત્વ પણ સૂચક છે. આ આખ્યાનમાં શ્રી વિઠ્ઠલ શબ્દ 17 વખત આવે છે. આ આખ્યાનમાં સમગ્ર પરિવારનું વર્ણન કર્યું છે, પરંતુ ગુસાઈજીના વહુજીનું નામ આવતું નથી, કારણ કે ગુસાઈજીએ શાસ્ત્રની મર્યાદા જાળવી છે. શ્રી ગોપાલદાસજી દ્વારા ગવાયેલા આ 9 આખ્યાનનું ગુણગાન શ્રી ગુરુદેવની કૃપાથી યથામતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ આખ્યાનનું રહસ્ય અગાધ છે. મારા હૃદયમાં ગુરુદેવની કૃપાથી જે કાંઈ સૂક્ષ્મ ભાવ કણિકા પ્રગટી તે પ્રગટ કરી છે, તેમાં રહેલી ક્ષતિઓ મારી છે. ગુરુદેવના શ્રી ગુસાઈજીના અને ભક્ત કવિ શ્રી ગોપાલદાસજીના ચરણ કમળોમાં સાષ્ટાંગ પ્રણામ સાથે આ આખ્યાનની સમાપ્તિ કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી ગોકલેશ.